તો મહીસાગરના સંતરામપુરમાં પાલિકામાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપના સભ્યોએ જ તપાસની માંગણી કરી છે। પાણી પુરવઠા લાઇટની સામાન ખરીદીમાં ગોલમાલનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્રાદેશિક કમિશનર ઝોન કચેરીમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી છે। તમામ સામાન આવ્યા વગર જ એજન્સીને ચૂકવણી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એજન્સી પાસેથી એકાઉન્ટન્ટ નીરવે રૂપિયા મેળવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। નીરવ પારગીએ 30 લાખની રોકડ લીધી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ભદ્રપાલ જોડાઈ ચૂક્યા છે। ભદ્રપાલ, સંતરામપુર પાલિકામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે, શું વિગતો? જે બિલકુલથી બધી ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરના જે નગરપાલિકાનો જે ભ્રષ્ટાચાર છે તે સામે આવ્યો છે। ભાજપના સભ્યો દ્વારા તપાસ છે તે માંગવામાં આવી છે અને જેને લઈને હાલ નગરપાલિકા વિસ્તારમાં ચકચાર જેવી ઘટના છે તે બની છે। પાણી પુરવઠા તેમજ લાઇટના સામાનની ખરીદીમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થયો હોય તેઓ સભ્યો દ્વારા અરજી છે તે કરવામાં આવી છે અને જે સભ્યો છે તેમના દ્વારા તમામ જે તપાસો છે તે માંગવામાં આવી છે અને જેને લઈને હાલ સંતરામપુર નગર તેમજ જે રાજકારણ છે સંતરામપુર નગરનું તેમાં એક ગરમાગરમી માહોલ છે તે જી ભદ્રપાલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો પ્રાદેશિક કમિશનર ઝોન કચેરીમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી છે।